એટલે ચમ ની થાય રમેલ? તમે મને તાપ છોડી ને તમને જો ભમતા ભોય પડવા દઉં ને તો મારા ગોગાને ઓળખા કોણ? અને જો તારો ગણીન બદલો ના લાવ ને તો મને ગોગાને ઓળખા કોણ? ગોપાળજી તમારા ઘેર છે ને ગોગાનો વખો લ્યા. તમે હા ને મારા ભુવાને 2 થાપો ચોડી હતી ને એનો દંડ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા? આવો આવો ગોપાલજી બેહો. અલે કલજી તને હું વાત કરું યાર, હમણાંથી એટલી પડતી હેડે હે ને કોઈ એનો પાર જ નહીં બોલ. અલ્યા પડતી તો મારે છે, ચો કોઈ તમારે એકલા છે. અને આવા તો દાડાઈ ચેવા આયા હી, અલ્યા મજૂરી કરે મરી જાવ મરી. સાચી વાત હો કલજી, ઘરમાં ખાવા ખોરી જારે નહીં બોલો એવી પડતી આવી. પડતી તો હારી ખતરનાક આવી, પણ હવે આ પડતી નું કરવાનું હું? કોઈક મજૂરી કરે તો મજૂરી ના પૈસા ઘરમાં ટકતા નહીં. ગમે તે ટાઈમે ભાવ દવાખાનું આવીને ઉભો રહે અને નીમો ભાવ બધા પૈસા વપરાઈ જાય. સાચી વાત હો કલજી, એના લીધે તો મુએ કંટાળી જો હાવ થાકી ગયો યાર. અલ્યા મુએ ખૂબ થાકી ગયો અને આવા દાડા આયા છે ને ઈમો તો હવે મારો જીવ ચાલતો નહીં કે હું કરું ને હું ના કરું. હવે મને કોઈ ખબર પડતી નહીં. તો ગોપાલજી આપણે એક કામ કરવું અને જો આપણે એર્યું કરશે ને તો આપણું કામ ફાઇનલ થઈ જાય, કારણ કે મારા ભાઈબંધનું કામ થઈ ગયું. કેવું થયું તો કહો મને. અલ્યા પેલો મારો ભાઈબંધ નહીં રહ્યો વાસુ, હોવે ઈને ઘરમાં એટલું દુઃખ હતું ને તમે જુઓ. ઈને ખાવા ખોરી જાર નથી, રહેવા માટે કોઈ નતું. અને ઈને હે એકવાર રમેલ કરાઈ અને રમેલ કરાઈ ને એના પછી તો ઈને એક દેવ જાગ્રત થયું અને દેવ જાગ્રત થયું હાલ એનો રૂપિયા રમતો થઈ ગયો. બોલો એવી એની વેળા આવી ગઈ. શું વાત કરો કલજી? હોવે તો પછી આપણે એવું કરવું પડે. તો આપણે રમેલ કરાવી એવું જ કરવું પડે, રમેલ તો કરાવી જ પડે ને. તો આપણે એક કામ કરો, એક હારો ચોકથી ભૂવો લાવો અને ભૂવાને આપણે પૂછ કે અમારે રમેલ કરાવી અને જો એ ભૂવો કે તો પછી આપણે રમેલ હમણાં જ કરી નાખો થોડા દાડામાં. હા એવું જ કરવું પડશે કલજી, તો જ આપણી પડતી જાય. તો હવે પણ આ ભૂવો ચોયથી લાવશો? કલજી મારા મોમાના ઘેર એવો ભૂવો હોય ને ગોગા મહારાજનો કે ગોગા મહારાજ એને પડદે વાતો કરી. એવું હોવે તો આપણે એને જ બોલાયો હોય તો હું અમને ફોન કરીને આપણે બોલાવવો પડશે, એને જ બોલાવી દઈએ ને રમેલ કરાવી દઈએ આપણી. તો તમે ફોન કરીને પૂછી લો અને જો એરે આવતા હોય ને તો આપણે ઈયન બોલાવીને ઈયન ફાય રમેલ નું આપણે પૂછીએ એરે શું કહેવા માંગી. અને કલજી મારી વાત હોભળો, ઈ ભૂવો છે ને 16 વર્ષનો છે અને ગોગા મહારાજીના એટલે જાગૃત ને ગમે તેવું હોય ને હાજરા હાજર કરી દી. બોલો એવું હોવે તો આપણે તમે ફોન કરીને બોલાવો, આપણે ઈયન પૂછી લઈએ શું કહેવા માંગી અને જો એરે કોઈ ને તો આપણે ઈયન ફાય રમેલ કરાવી દઈએ. હા કલજી હું અમને ફોન કરાવું ઈયન. હા આજ મારા ગોગાનો દોડ છૂટ્યો હે અને એક ગોમ થી બીજા ગોમ વાયક આવ્યું હે અને મારા ગોગાએ દોડ તો આલ્યો હે અને એ ગોમે જઈને એને રમેલ આદરવાની હે એટલે મારે હવે એકન જવું પડશે અને મારા ગોગાને પૂછવું પડશે. હવે મારો ગોગો કરે ઠીક. ભુવાજી રોમ રોમ. રોમ રોમ ભુવાજી રોમ રોમ. રોમ રોમ. બેહો. ચમ ભુવાજી આવામાં કોઈ તકલીફ તો નહીં પડી ને? ના બસ આમ તો કોઈ તકલીફ પડી નહીં. ભુવાજી અમે તમને રમેલ માટે બોલાયા હી, કારણ કે અમારા એટલી તકલીફ વધી ગઈ ને કે ઘરમાં હવે કોઈ રહે એમ નહીં. અને જો અમે કોઈ કમોન તો એરું ડાયરેક્ટ દવાખાનામાં વપરાઈ જાય. એવું? હા સાચી વાત ભુવાજી, એક રૂપિયો ટકતો નહીં ઘરમાં. બોલો શું કરવાનું અમારે? તો આપણે ગોગા મહારાજને પૂછી લઈએ. હા ગોગા મહારાજને પૂછવું જ પડશે ને, ચમ કે એક રૂપિયો ટકતો નહીં. બેઠક ચોકન રાખવાની હે? બેઠક આપણા ઘરના ઓગણે જ રાખવાની હે. એવું? ઓવે હેડો તાણ આપણે પાટ ઢાળીને પૂછી લઈએ. તમારી કુળદેવી રજા આલતી હોય ને તો રમેલ કરી દઈએ. લડો તન કલજી. હેડો. ગોપાળજી મારું બેટું આવું ચમતા હે? હું થયું ભુવાજી? માતા રજા જ નહીં આલતી. ભુવાજી ગમે તે કરો પણ ઓનું કોક નિવારણ કરો તમે. વારો ફેરથી લઈએ કલમ તો. ભુવાજી તમે પૂછો કોક અમારી કુળદેવી રજા આવતી હોય ને તો અમારે રમેલ કરવી છે.
હજી તમાર કુળદેવી રજા જ નહીં આલતી. તો હવે શું કરવાનું ભુવાજી? હવે તો ગોગા કરે એ ખરું. ઉભા રહો, હવે મારે આ વાતમાં ઊંડું ઉતરવું પડશે. તમારા ઘેરાનો રમેલ નહીં થાય. પણ ચમ ભુવાજી? મને ગોગો રજા જ આલતો નહીં. ભુવાજી એનું કોઈ કારણ તો હશે ને, તમે એકવાર પૂછો તો ખરા. પણ હજી એ રજા આલતો નહીં. પણ આનું કારણ શું હ? તમે સાચું બોલજો, પૈસા ચોહી લાયા હો? પૈસા તો વળી અમે મજૂરી કરી લાયા, બીજે ચોઈથી લાયા હશી. ના, આ વાત એવી નહીં, ઊંધી વાત છે આરી આખી. ના ના ભુવાજી, મહેનત મજૂરી કરીને પૈસા લાયા ને અમે રમેલ આદરી. આ કોઈ મહેનત ના પૈસા લાગતા નહીં. અરે ભુવાજી, અમે મહેનત કરીને અમારા ઘરમાં વપરાઈ જોઈએ ને પૈસા, એની બચત કરવા માટે તો રમેલ કરો હો. આ વાત ખોટી હે. તમે તમારી મહેનતના પૈસા નહીં લાયા. તો ચોઈથી લાયા, અમે મહેનત કરીને લાયા હી. ઈ તો તમે ગમે તેથી લાયા હી, પણ આ તમારે મહેનતના પૈસા નહીં, એટલે તમારા ઘેર રમેલ નહીં થાય. ચમ નહીં થાય ભુવાજી? કરવી પડશે. પણ થાય નહીં. ગોગો રજા નહીં આલતો, વળી નહીં થાય. ગમે તે કરો પણ કરો ખરા. ગોગો રજા નહીં આલતો એટલે ના થાય. આજે ના થાય ને કાલે ના થાય. લા ભુવાજી, તમે હવે હો નખરા કરવા માંડ્યા લાગે. એટલે હવે રમેલ નહીં થાય. ઓય હું તો હું ગમે તે દુનિયાનો ભૂ આવશે ને તોય રમેલ નહીં થાય. એટલે ચમ નહીં થાય રમેલ? તમે ગોગાન ભુવન થાપ છોડી. ઓએ છોડી આવું ચમ બોલા? ચમ રમેલ આટલે નહીં થાય એટલે અમે રમેલ કરવા બેઠા હન? એટલે તમે કહેવા માંગો ભુવાજી? તમે મને થાપ છોડી ને તમને જો ભમતા ભોય પડવા દઉં ને તો મારા ગોગાને ઓળખા કોણ? અલ્યા કોઈ ના થાય, તારાથી એક રમેલ નહીં થતી તો પછી તું અમનું ભમતા ભોય પાડવાનો. એટલે તમે મારું અપમાન કર્યું હે એટલે મારા ગોગાનું. અલ્યા કોઈ ના થાય, તું એ જુઠ્ઠો અને ગોગો એ જુઠ્ઠો તારો. તું ઢોંગી ભૂવો છે. એટલે હું ઢોંગી ભૂવો નહીં. ગોગો મને પડદે વાતો કરે હે. તો ચમ આટલે રમેલ ના કરી કે તમે? ઈ તો દેવ રજા ના હાલત ના થાય. પણ ભુવાજી તમારે કરવું પડે ને યાર, ફાયર કરવું પડે બધું. એટલે પાપીઓ રમેલ નહીં થાય. તમે રૂપિયા ચોથી લાયા હો? અલ્યા રૂપિયા તો ભલે ને અમે ચોરી કરીને લાયા, ઈ તમારું જોવાનું. અમે તો રમેલ કરવા બેઠા, અમાર રમેલ કરવાની હે. તમે ઈ જુઓ કી ઈ રમેલ એમને ના થાય કોઈ. ઈ પણ તમાર શું કામ છે? અમે પૈસા નહીં આલતા, અમાર પૈસેથી કરવું હોય. ચોય કોઈ તમાર ઘેર કરવું છે, અમાર ઘેર કરવાની હે રમેલ. કોઈ દે પૈસા હારું રમેલ નહીં થતી કોઈ. તો અમાર પણ કરવાની છે ને. અમે આ રમેલ કરવા બેઠા તો ચમ દેવ રજા ના આલે? અલે એ તમે મને મહેમાન ગતિ બોલાયો અને મને થાપ તોડી. કદાચ મારો ગોગો કરે તમારા બે ના મોચા રાતે ઊંધા નાખે. એટલે તનું લાગે કે ગોગો નવરો બેઠો ને અમારા મોચા ઊંધા નાખવા આવશે? ઓએ એટલે એવું કોઈ ના હોય. સપનું જો સપનું. મારો ગોગો કરે કે તમે ખાવા બેહો ને તોય કાળો નાક દેખાય. કદાચ ખેતરમાં જો ને તોય કાળો નાક દેખાય. જો ભુવાજી, તમે અમારા મોમાના ઘરના છો ને એટલે કોઈ તમને બોલતો નહીં શરમમાં, નકર આટલી ઘણા તો લેબડે બોધીને તમને માર્યા હોત. એમ તો મારો ગોગો માર ના ખાવા દે. હાલ તો થાપ ચોળી છે તમારો ગોગો ના આવ્યો? ઈ થાપનો બદલો મારો ગોગો જરૂર લે હે. પણ હવે એટલું કહેતો જાઉં, તમારા ઘેર દુનિયાનો ભૂવા આવે અને તમારું દુઃખ ગાયબ કરી આલે ને તો મને ફટ કહેજો. હા જો હવે. એટલે કલજી આવા ભુવાઈ લાવાય જ ના કદી. અલ્યા તમે ચોયથી બોલાયો છે આવા ભુવાન? પણ યાર મન તો લાગ્યું તો હારો છે, આ તો હારા કરતી ભૂંડા જ્યા. હેડો હવે. અમારા ઘરે હારું કરવા માટે એક ભૂવો લાયો, પણ એ એના મોઢા જેવું કરીને જો અને ઉપરથી શ્રાપે આલીને જો. આવો કલજી. હું કહું ગોપાળજી, હવે તો એવા દાડા આયા હી ને કે ઘેરે ઊભું રહેવાતું નહીં. હવે તો ઘેરથી બધા બોલી કે તમારાથી કોઈ ના થાય, હવે તમે ઘર છોડીને જતા રહો. હવે તો એવું થાય ને કે ચોક સંન્યાસ લઈ લઉં. પણ એવું તો શું થયું કલજી? હું કહું લ્યા તમન, આજ તો હવારાની એવી ઘટનાઓ બની રહી ને કે હાલ હોજે તમને કહેવા આવ્યો હું તોય તમને કહેવા ઉપર જીભ ઉપડતી નહીં. કારણ કે હવે એવું થઈ રહ્યું ને કે હવે આ ઓખોથી જોવાતું નહીં. ના ના કલજી, તમારે કેવું જ પડશે. શું થયું એમ તો કહો. અરે ગોપાળજી વાપરો તો ખરા. માર જે એકની એક કમોણી હતી ને એ મારી કમોણી હવે તો જતી રહી હ. એટલે તમે શું કહેવા માંગો છો? અરે વાપરો ગોપાળજી, હવારમ પેલી માર ભેન હતી એકની એક, ઓએ જીના ઉપર મારું આખું ગુજરાન હેડતું હતું. અને ભેન હવારમ હું દોવા બેઠો ને
તો એના વાચરમાંથી તો પેલા ખૂન પડવા માંડ્યું. હું વાત કરો કલજી. ઓય ગોપાળજી, અને હોજે પાછો ગયો ને તે ઊભી પસરાઈને મરી ગઈ. એટલે કલજી આ તો ખૂબ દુઃખ કહેવાય. એટલે બીજું શું કરું, મારો છેલ્લો એક કમોણીનો એર્યો ઉપાય હતો અને હવે મારે બીજો કોઈ ઉપાય નહીં, કારણ કે એના ઉપર મારું આખું ઘર હેડતું હતું. હવે મારે એવું કરવાનું, મારે કેવી રીતે જીવવાનું? એ તો વાત તારી સાચી કલજી, પણ હવે હું તને શું કહું, મારા ઘેરે હવે કોઈ છે નહીં અને નેટ હવે ભેડા વાયા હી. હવે ભેડા હવે કોઈ ખવડાવે તો સારી વાત છે, નકર ઈ હવે ફેલ જાય ને હું ભીખ માગતો થઈ જાય તારા જેમ. ગોપાળજી, પણ આ ઘટના શું બની રહી એ જ ખબર નહીં પડતી. આપણે પડતી તો હતી, પણ આટલી ખરાબ પડતી કેમ આવતી રહી? એ જ ખબર નહીં પડતી કલજી કે આટલી બધી પડતી જોઈ ને આવી. ઓમો કોક તો છુપાયેલું હોય રાજ. હવે હું હોય એ તો કોઈ ખબર નહીં પડતી. સારું તો કલજી ઘેર આરામથી ઊંઘો, હવે હારા હોના થાય. સારું હેડો, હું જવું હવે. સારું તારો. અલ્યા એ ગોપાળજી, તમે થાપો છોડીને મારા ભુવાને છોડી અને કલજીની તો ખાલી ભેજ મારી હે, અને તમારા ભેડા જુઓ ઉભા ના હુકાઈ જાય ને તો મને ગોગા ને ઓળખા કોણ. એટલે તારી સપનામાં પેલો ભૂવો આવ્યો, જલ્દી મારે કલજી ભાઈ જવું પડશે. અલ્યા એ કલજી, તું એમ ના સમજતો કે મારી ભે કોઈ રોગથી મરી ગઈ હે. તારી ભે રોગતી નહીં, મી ગોગે મારી ગોગે. અને કલજી તી હે ને મારા ભુવાને થાપો છોડી હતી, એનો બદલો તો મી ગોગે લીધો, પણ હજી જોજે તારા અંગત આગળ હું થાય. અને જો તારો ગણીને બદલો ના લાવ ને તો મને ગોગા ને ઓળખા કોણ. પેલો ભૂવો આવ્યો તો મારે ફટાફટ ગોપાળજી કન જવું પડશે અને એને વાત કરવી પડશે કે આવું સપનું આવ્યું તું. ગોપાળજી, હું તમારા કને જ આવતો હતો. કલજી હું તમારા ઘરે જ આવતો હતો, પણ તમે અડધી રાતે જેમ માર કને આવતા હતા? તો તમે કેમ અડધી રાતે માર ફેન આવતા હતા? ગોપાળજી, ખૂબ મોટી ઘટના બની ગઈ, પણ તમે તો કહો, તમે જેમ મારા કને આવતા હતા? મારે જોરદાર ઘટના બની હોય કલજી કે તને કેવું તો તું રોવા માંડશે. એટલે કલજી તને હું વાત કરું, પેલા ભૂવો નહીં રહ્યો આપણી જીને થાપ છોડી હતી, એનો ગોગો મને સપનામાં આવ્યો તો, અને તાર પહેને મારવા વાળો બીજું કોઈ નહીં, એ ગોગો મારા જ હતા. અને મને એમ કહી ગયા કે કલજીની ભેંસ તો મારી, પણ હવે તારા ભેડા ઊભા ના ઉભી દઉં ને તો મને ગોગાને ઓળખે કોણ, એવું કહી ગયા. અને ગોપાળજી, મને એ જ સપનું આવ્યું હતું કે તારી ભે વી ગોગે મારી અને તી થાપ ચોડી હતી ને એનું બદલું લેવા આવ્યો, અને તારા ઘરે હવે કઈ કોઈ નહીં રાખું, બધું રાહત તાળ કરી નાખશું. આવું મને સપનામાં આવીને કીધું. તમે હું દોડીને તમારા કન જ આવતો હતો અને તમારા બધું કહેવા આવતો હતો, અને તમે તો હમેથી દોડીને આવ્યા મારા કન. કલજી મને એવું જ સપનું આવ્યું, તેમાં તો આવ્યો તો, પણ હવે કરવાનું શું આપણે? ગોપાળજી, હવે ગમે તે કરો, કોઈક હારો કોઈક ભૂવો બોલાવીને ઓનું કોઈક કરવું પડશે, નકા તો આપણે બેન રસ્તે રજડતા કરી દે. સાચી વાત કલજી. હા, આપણી થાકી જાઓ, હવે આપણો કોઈ આશરો નહીં. ગોપાળજી, મારા ધ્યાનમાં એક હારો ભૂવો છે, અને જો તમે કહેતા હોય ને તો એ માતા સધીનો ભૂવો હ અને જબ્બર માતા કોમ કરો, તો કાલ હોજે જઈને બોલાવું હું. કલજી બોલાવ જ પડશે, હવે હાથે પગે થઈ જાઓ. એ ભુવન ફોન કરે ને તમે કાલ બોલાવો. તો ગોપાળજી, હવે તમે જતા રહો ઘેર, મુએ જવું મારા ઘેર. કાલ આપણે એ ભુવાન બોલાવો અને આપણે ઈયન પૂછો કે હવે અમારું કરવું. સાચી વાતો કલજી. સારું, હવે તમે ઘેર જો ને હું જઉં. સારું. ગોપાળજી, આટલે બધી તૈયારી થઈ ગઈ અને મેં ભુવાજીને ફોન કરી દીધો. હવે ભુવાજી આવતા જ હશે. કોઈ વાંધો નહીં કલજી, આવા તો ભુવાજીને. હા. આવો ભુવાજી, રોમ રોમ. રોમ 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 રોમ. ભુવાજી રોમ રોમ. જય માતાજી. જય માતાજી. ભુવાજી, આવો બેહો. બોલો ભાઈઓ, આજે મને અડધી રાતે યાદ કર્યો, ચમ અચાનક બોલાય, એવું તો શું જરૂર પડી? ભુવાજી, તમને હું વાત કરું, આ થોડા દાડામાં તો એવી તકલીફો આવી છે ને કે હવે ઘેર ખાવા માટે ખાવાખોરી જાર વધી નહીં, એવું થઈને રહ્યું બધું.
સાચી વાત ભુવાજી, ઘરમાં એક રૂપિયો ટકતો નહીં, હાથે પગે થઈ જાઓ. તમારું નામ હું? મારું નામ ગોપાલજી. પણ ગોપાલજી, આવું બધું અચાનક તમારે અંગત ચાલુ થવા માંડ્યું. ભુવાજી તમને હું વાત કરું, પેલા તો આટલી બધી પડતી નથી, પણ અમને થોડાક દિવસથી એવી પડતી આવી ને, હાથે પગે થઈ જાઓ. કલજી, હું આ બધી વાત સાચી હે? ઓએ ભુવાજી, આ બધી વાત સાચી હ. અને ભુવાજી તમને તો હું વાત કરું, હાલમાં તો એવી પડતી આવી હે કે આ મારું ઘર રહ્યું ને, મારી એકની એક ભે ઉપર ચાલતું હતું. અને ઈ ભેન હું હવારમ દોવા ગયો, અને જેવો દોવા બેઠો ને, અને તાણ તો વાચરમાંથી ખૂન પડવા માંડ્યું. અને ભુવાજી, ઈ દાડે પછી હું હોજે પાહો ગયો, કહું હવારામાં નહીં દોવા દીધું ને તો આજ હોજે જઉં. અને ઈ દાડ હોજે ગયો ને તો ઈ ભે ઈકન ને ઈકન પસળીને મરી ગઈ. ભુવાજી, આવું થઈ ગયું બધું. અને હવે તો ગમે તે જગ્યાએ જો ખેતરમાં જો ને તો હાફ દેખાય, આવું થાય બધું. અલ્યા તારી, આ તો કલજી કાઠું કહેવાય. તમારા અંગત તો બહુ જબરી ઘટના બની રહી છે. ઓવે ભુવાજી, હવે આનું શું કરું, તમે કોક કહો. ચિંતા ના કરો લ્યા, હવે બધું ટેન્શન છોડી મેલો, કારણ કે તમારા ઘેર સધીના ભુવાના પગલા પડે. અરે હું દુનિયામાં અડધી રાતના નીકળું ને તો મારી સધી મને એટલું જ કે ભુવા અડધી રાતના જાજે, પણ જો તારો વાળ વોકો થવા દઉં તો મને સધીને ઓળખે કોણ. સાચું ભુવાજી, તો હવે અમને આનું કોક કરી આપો. પેલા તો મારી સધીનું વેણ થાય છે ભુવાજી. હે માં, હે ગોપાળજી, કલજી, બોલો. અલ્યા તમારા ઉપર ગોગો કૃપાયમાન થયો એવું હું ભાડું છું લ્યા. ચમ પણ અમે હું ભૂલ કરી? ગોપાળજી, તમારા ઘેર છે ને ગોગાનો વખો વખો ને વખો લ્યા. પણ અમે એવી તો હું ભૂલ કરી કે અમારા ગોગા મહારાજનો વખો આવ્યો. અલ્યા મને મારી સધી એમ કે તમે લ્યા ગોગાના ભુવાનું અપમાન કર્યું હો. હા, તમારી વાત સાચી હો. અમે ગોગા મહારાજના ભુવાનું અપમાન તો કર્યું તું. અને લ્યા કલજી, તમે ગોગાના ભુવાના બે લાફા માર્યા હતા ને? ઓએ, અમે લાફાએ માર્યા હતા બે. તો લ્યા તમારા બીજો કોઈનો નહીં, પણ આ ગોગાનો વખો છે લ્યા. અને ગોગો તમને રાતના સપનામાં આવે છે અને તમારા ખાટલા ઊંધા નાખ્યા હતા, સાચું ને? સાચી વાત હો ભુવાજી. તો લ્યા કલજી, તમને ગોગો એમ તો નહીં છોડે લ્યા, કારણ કે તમે ગોગાનો મોટો ગુનો કર્યો હો. ભુવાજી, હવે તમે ગમે તે કહો, તમે અમને આ વખામથી હવે દૂર કરાવો. તમે જે કહેવો નહીં અમારે કરવું હો. હવે ભુવાજી, તમે જી કહો અમારે કરવું હોય, પણ આમાંથી તમે બહાર કાઢો એકવાર. જો આ દુઃખ મટાડવું કોઈ મારા ભુવાના બાપની તાકાત નહીં, પણ લ્યા તમે જે દેવનો ગુનો કર્યો હોય ને એ દેવનો જો ન્યાય આલશો ને તો જ આ તમને વખો મળશે, ન કરી ગોગો લ્યા તમને આ જીવતા દુનિયામાં નહીં રહેવા દે. હા, અમારી ભુવાજીને માફી માંગશે, અમે કોઈ વાંધો નહીં, પણ અમારા દુઃખ તો એના પહેલાનું હેડ્યું આવે. તો અભળો તાન કલજી, જો તમારે આ તમારી દુબળી દશા સુધારવી હોય ને અને જો લે આ મુસીબતોમાંથી બહાર આવવું હોય ને, જો લે પેલા ભુવાના ઘેર અને લે કગરતા જજો ને ભુવાની માફી માંગજો પેલા તો, કારણ કે તમે ભુવાનું નહીં પણ ગોગાનું અપમાન કર્યું હો. અને જો એ ભુવો કદાચ આટલે આવે અને એ ગોગો ધૂનવા આવે અને કોક બે શબ્દો રાજી થઈને બોલે ને તો એટલે તમારું દુઃખ મટે, નકર હાથ ભેટી જતી રહે ને તો એ ગોગાનું વેણ કદીએ નહીં ચીરાય. ભુવાજી, અમે ભુવાજીને કગરવાએ જા, પણ તમારે અમારે હંગાત આપવું પડશે, કારણ કે ઈ દાડ અમે ખૂબ મોટું અપમાન કર્યું હતું. કદાચ ઈ ભુવાજી આવી કે ના આવી તો તમે અમારે હંગાત હેડો. હેડો લે, હું તો તમારા અંગાત આવું છું, પણ તમે બે જણા છે ને સાચા મનથી કગરી પડશો. આનો ગોગો જબરો જોરાવર છે, એ તમારા ઉપર દયા જરૂર કરશે. તો હેડો ભુવાજી, આપણે હાલ જ જઈએ. હા, તમે ભૂલ તો બહુ મોટી કરી છે, પણ એકવાર માફી માંગવી જરૂરી છે. હેડો એ ભુવાના પાસે. ભુવાજી, તમે તો કીધું બરોબર, પણ મારે ગોગાની ને ગોગાના ભુવાની માફી માંગવી. હા, કારણ કે તમે મોટો ગુનો કર્યો હે. હેડો તાને ભુવાની માફી માંગવા, અને ભુવોજી આટલે આવશે ને અને જો કદાચ કોક દંડ ફટકારશે ને તો તમારે ઈ ભોગવવો પડશે પાછો. કોઈ વાંધો નહીં ભુવાજી, દંડ તો અમે ભોગવશું, કારણ કે અમારા નસીબમાં હ, અને અમે એવી ભૂલ કરીએ તો અમે ભોગવશો વળી. ઓય હેડો તાન ગોગાના ભુવા જોડે. હેડો. ભુવાજી, અમે અમારા ઘમંડમાં આવીને ઈ ગોગા મહારાજના ભુવાન બે લાફા મારી દીધા હી, અને હવે એના ગોગો મહારાજ અમારા ઉપર કૃપાયમાન થયા હી, અને એને અમારું બધું વેર વિખેર કરી નાખ્યું. તો હવે તમે કોક કરીને ભુવાજીને મનાવજો. કોઈ વાંધો નહીં કલજી ગોપાળજી, જે થવાનું હતું ને એ તો થઈ ગયું, પણ હવે આપણે ત્રણે જણા થઈને ભુવાજીની માફી માંગશો.
અને જો ભુવોજી આપણને માફ કરશી ને તો એ ગોગો મહારાજ રહ્યા ને એને તમારા ઉપર રાજી થાય. અને કલજી મારી વાત હોભળો, એ ભુવોજી તમને જે દંડ કહે ને એ તમારે દંડ તો ભોગવવો જ પડશે. કોઈ વાંધો નહીં ભુવાજી, એ ભુવાજી જે કહે ને એ દંડ મારે ભોગવવો હો. સારું હેડો તા. અરે ભુવાજી, ભુવાજી, ઓ ભુવાજી, જય માતાજી ભુવાજી. જય માતાજી. એ, તમે મારા ઓગણે ચમ પગ મેલ્યો? ભુવાજી અમને માફ કરી દો ભુવાજી. માફ તો આજે ના કરું, કાલે ના કરું. ભુવાજી જાણથી અમે તમને લાફા માર્યા હે ને તાણથી તમારા ગોગાએ અમારું બધું વેર વિખેર કરી નાખ્યું. અમને માફ કરી દો ભુવાજી. હવે માફ તો આજે નહીં કરું, કાલે નહીં કરું. અને હોભળો મારી વાત, તમે જ્યારથી મને લાફા ચોડાય ને ત્યારથી મેં ભૂવા પણ બંધ કરી દીધી હે. પણ ભુવાજી અમે ઘમંડમાં આવીને તમને લાફા ચોડી મૂક્યા હતા અને હવે એ વાતનો અમને ખૂબ પસ્તાવો હો. તો ભુવાજી હવે અમને માફ કરી દો. માફ તો ના કરું હું કદી એ. બોલો ભુવાજી, આ બે જણા આવીને પાપીઓ એના પાવરમાં આવીને અને તમને બે લાફા ચોળી ગયા હતા, પણ તમારો ગોગો જબરો જોરાવર હ. આ બે જણાનો પાવર ઉતારી દીધો ભુવાજી. રાત દાડો હોય ઊંઘવા નહીં દેતો અને ખેતર હૂકવી નાખે હોય એના ઢોર મારી નાખે. પણ હવે હોય ભૂલનો પસ્તાવો થઈ ગયો હન તો હે ભુવાજી હવે હોય માફ કરી દો. મહેમાન, માફ તો આજે ના કરું, કાલે ના કરું. જેટલી ગળાક મારો ગોગો ઓયાનું વેર વિખેર નહીં કરે ને એટલી ગળાક માફ નહીં કરું. ભુવાજી અમને માફ કરી દો, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ અને જ્યારથી મેં તમારું અપમાન કર્યું ને એ દાડે તો મારી ભે મરી ગઈ અને ઓયાનો ઉભે ઉભો પાક ઉકાઈ ગયો આખો. અને હવે તમારો ગોગો અમને રાતના ઊંઘવા નહીં દેતો અને અમારા મોચા ઊંધા નાખ. તો ભુવાજી હવે અમને માફ કરો. માફ તો આજે નહીં કરું, કાલે નહીં કરું. કેમ ખબર હે, તમે અપમાન મારા ગોગાનું કર્યું હે. ભુવાજી ગમે તે થાય અમને માફ કરો, અમે હાથે પગે થઈ જાય, હવે અમારો કોઈ આશરો નહીં. માફ તો નહીં થાય કદી. અલે આ તારી આ બે પાપીઓ આ ભુવાજીનું કેવું અપમાન કર્યું હ કે આટલી માફી માગે ભુવાજી રાજી થતા નહીં અને એમના ગોગાનું ઝેર ઉતરતું નહીં. ભુવાજી હવે તમે જ કોક કરીને ઓયાને મનાવો, બાકી હવે અમારાથી તો આ નહીં મોની. સાચી વાત ભુવાજી. હેડો કલજી, કોઈ વાંધો નહીં. જો મારાથી થાય ને મારી સધી લાજ રાખશે ને તો હું આ ગોગા મહારાજના ભુવાને મનાવું. જો કદાચ એરા મારું અભળી તો કોઈ વાંધો નહીં. હે ભુવાજી, તમને એક વાત કહું? કો. જો ભુવાજી, આ બે પાપીઓએ ભૂલ તો બહુ મોટી કરી છે, પણ હું એ ઓયાના ગોમનો છું અને હું માતા સધીનો ભુવો છું. અને ભુવાજી, આ ઓયાને જે તમારું અપમાન કર્યું હતું ને એ બદલ આ ગોગા મહારાજે ઓયાનું બધું વેર વિખેર કરી નાખ્યું, ઓયાને ઢોરો મારી નાખ્યા, ઓયાને રસ્તે રજડતા કરી દીધા હી. અને અરે હવે તમારી માફી માગવા આવ્યા હી, કારણ કે ઓયાને હવે એની ભૂલનો પસ્તાવો થઈ ગયો. તો ભુવાજી, હું સધીમાનો ભુવો તમને બે હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે હવે આ પાપીઓએ જે કરવાનું હતું એ તો કરી દીધું હે, પણ મારી સધીનું મૌન રાખજો અને તમે હે ને હવે ઓયાને માફ કરી દો. કારણ કે જો તમારો ગોગો ઓયાને માફ નહીં કરે ને તો હવે ઓયાને મરવાના દાડા આવશે. ભુવાજી માફ કરી દો, માફ કરી દો. ભુવાજી, તમારું અને સધીમાનું મૌન રાખીને એક ઓયાને મોકો આલું, પણ એ મારો ગોગો રજા આલે તો નકે ઓયાને માફ આજે ના કરું, કાલે ના કરું. કોઈ વાંધો નહીં ભુવાજી, પહેલાં તમે ગોગા મહારાજની રજા લ્યો અને જો ગોગો મહારાજ રજા આલીને તો જ તમે આ બે પાપીઓને માફ કરજો. તો હેડો ભુવાજી, ગોગા મહારાજના મંદિરે જઈએ અને ગોગો મહારાજ રજા આલી ને તો જ ઓયાને માફ કરું, નક આજે ના કરું, કાલે ના કરું. ચમ ખબર હ, હું ગોગા મહારાજની રજા લીધાવાનો એક ડગલું એ નહીં ભરતો. વાત સાચી છે ભુવાજી. હેડો તાન આપણે ગોગા મહારાજને પૂછી લઈએ અને ગોગા મહારાજની રજા લઈએ. હેડો તાણ. પાપીઓએ તારા ભુવાના બે લાફા ચોડ્યા હતા અને હે ગોગા, આ લાફાનો તો બદલો લીધો હે, પણ આજે ઈ બે ફરતા ફરતા મને કગરવાયા હી અને આ સધીના ભુવાના કહેવાથી બાપા ઓયન માફ કરું, પણ એમને માફ નહીં કરું બાપા. પહેલા તું રજા આલ, પછી માફ કરું અને ઓયાના ઘરે જવું, નકે માફ આજે ના કરું ને કાલે ના કરું. ગોગો જરૂર માફ કરશે ભુવાજી. હે મારા ગોગા મહારાજ, ઓયન માફ કરવાનું ખાલી એક જ વેણ આલ દે, બીજું કોઈ જોવું નહીં.
ભુવાજી ગોગા મહારાજે રજા આલી દીધી હે. જય ગોગા જય ગોગા બાપા. ગોગા મહારાજ તો દયાળુ હી. અને લે હોભળો, મારો ગોગો હે ને જે ઠપકો આલે ને એ હોભળવાની તાકાત હોય ને તો જ આ કહેજો, નકર ના કહેજો. કોઈ વાંધો નહીં ભુવાજી, તમારો ગોગો જે ઠપકો આલે ને એ અમે વાપરવાની ક્ષમતા રાખશું. તો હેડો તાણે. હે ભુવાજી, ગોગા મહારાજે તો હવે રજા આપી હ અને હવે આ બે ભાઈઓ તમને કગરી પડ્યા હી કારણ કે એને મોટી ભૂલ કરી હતી. પણ હવે મારો ગોગો કરે એ ઠીક. તો હે ભુવાજી, હું તમને એટલી વિનંતી કરું છું કે હવે ગોગા મહારાજને ધૂણવા લાવો તો મારો ગોગો મહારાજ આવી અને આ વાતનો વ્યવહાર કરી. હા ભુવાજી, જો ગોગા મહારાજ ધૂણવા નહીં આવીને અને જો ગોગા મહારાજ આ વાતનો નિવાળો નહીં લાવીને તો પછી અમારે રાહ તાળ વળી જાય બધું. તો તમે ગોગા મહારાજને હવે ધૂણવા બોલાવો. ભુવાજી આ તો મારા હાથમાં નહીં, પણ ગોગો કરે ઈ ઠીક. જય ગોગા મહારાજ. હે ગોગા. હે ભાઈ, પંચવાળો સભાવાળો હું એક ગોગા મહારાજ આવ્યો ભાઈ. ભલે ગોગા ભલે. પંચવાળો સભાવાળો મારા ગોગાના હોને રોમ રોમ છી ભાઈ. રામ રામ બાપા. અને હોબળો એ પાપ્યો, તમે મારા ભુવાને બે થાપો ચોડી હતી કે નહીં? ઓવે બાપા, અમે બે થાપો ચોળી હતી ને એનો તો અમને ખૂબ પસ્તાવો, કારણ કે એના પછી તો અમારે એટલી પડતી આવી હ કે હવે અમારે મરવાના દાડા આયા હી. અને તમારી બે પછાડીને મરી હતી કે નહીં? ઓવે બાપા. અને તમારા શેતરના પાક હુકણા હતા કે નહીં? સાચી વાત બાપા. અને તમારા મોચા ઊંધા નાશ્યા હતા ને? ઓવે બાપા. એ બધું મેં ગોગે જ કર્યું તું. હે ગોગા મહારાજ, અમે તમાર ભુવાન બે લાફા ચોડ્યા હતા અને અમારાથી આ મોટી ભૂલ થઈ જીતી અને એના કારણે તમે અમાર આટલું બધું દુઃખ આલ્યું અને અમારી ભૂલ હતી એટલે હવે અમને માફ કરી દો, કારણ કે જો હવે તમે માફ નહીં કરો ને તો હવે અમાર મરવા સિવાય કોઈ ઉપાય નહીં રહ્યો અને જો તમે માફ નહીં કરો ને તો હવે અમાર મરવાના દાડા આવશે. હવે ગોગા મહારાજ, આ બે પાપીઓ એના પાવરમાં તો બોલી ગયા હતા પણ મારા ગોગા તે બધો પાવર ઉતારી નાખ્યો હ. પણ હવે આ બે કાળા માથાના મોનવી તારી માફી માગી તો હવે માફ કરી દે, નકર હોય ને મોતના માર્ગ સિવાય બીજો માર્ગ નહીં. હવે તો ભુવાજી હોભળો, હું એને જે ઠપકો આલું એ હોભળશી ખરા? હા ગોગા મહારાજ, તમે જે ઠપકો આલશો ને એ આ બે પાપીઓ હોભળશી અને તમે જે દંડ આલશો ને એ આ ભોગવવા તૈયાર છી. તો હોભળો પાપ્યો મારા ગોગાની વાત. તમે હા ને મારા ભુવાને બે થાપો ચોડી હતી ને, એનો દંડ 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા? શંકુભા, 2 લાખ રૂપિયા તો ચોયથી લાવવા, અમે અમારા આખી જિંદગીમાં 2 લાખ રૂપિયા તો નહીં કમાણા. હે કલજીન ગોપાળજી, ભલે ગોગા મહારાજે 2 લાખ રૂપિયા દંડ ફટકાર્યો પણ તમે ખાલી એકવાર હા પાડો અને પછી જુઓ મારા ગોગાનો ચમત્કાર. હે મારા ગોગા મહારાજ, તમે જે અમને 2 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હોય ને એ દંડ આલવા અમે તૈયાર હ અને મૂન ગોપાળજી બે થઈને આ 2 લાખ રૂપિયા તમને આલવા બંધાયેલા. તો ગોપાળજી હોભળો મારા ગોગાની વાત. તમે 2 લાખ રૂપિયા કબૂલ કર્યા ને એ મને ગોગાને ગમ્યું, પણ શંકુબા ઓયાને 2 લાખ કબૂલ કર્યા ને તો હું ગોગો ઈયન ખાલી 2000 માં પટાવું. વાહ મારા ગોગા વાહ. વાહ મારા ગોગા વાહ. જોઈને કલજી મારો ગોગો કેટલો જબરો જોરાવર હ કે લે તમને ખાલી એક 2000 રૂપિયામાં છોડી મેલ્યા. હાજુ શંકુબા, ગોગો તો ખૂબ દયાળુ હ. તો હે ગોગા મહારાજ, હવે હું તમને એક વાત કરું. બોલો. હે ગોગા મહારાજ, જ્યારે આ બે ભાઈઓએ તમને બોલાયા હતા ને રમેલ કરવા, તો ગોગા મહારાજ તમે રમેલ કરવાનું ચમ ના પાડ્યું તું અને તમે એવું એ કીધું તું કે દુનિયાનો કોઈ પણ ભૂવો આવશે ને તો એ રમેલ નહીં જ કરી કે. શંકુબા ઓયાને પૂછો કે તમે રૂપિયા ચોયથી લાયા હતા? રૂપિયા તો અમારી મહેનત ના હતા. સાચું બોલજો કલજીન ગોપાળજી કે તમે આજે રમેલ કરવાના હતા ને એ પૈસા ચોયથી લાયા હતા. શંકુબા મહેનત કરીને લાયા હતા અમે તો રૂપિયા. તો હોભળો શંકુબા આજ મારા ગોગાની વાત. ઓયાને જે પૈસા લાયા હતા ને એ મહેનત ના નહીં, ચોરી ના નહીં. અને શંકુબા ઓયાને હા ને એક વિધવા સ્ત્રીના ખોટી ખોટી સહી કરીને જમીન વેચીને લાયા હતા. સાચું કે ખોટું? હાચું શંકુબા, આ વાત એકદમ હાચી. અમને માફ કરી દો ગોગા મહારાજ, અમને માફ કરી દો ગોગા મહારાજ. એટલે કલજી ગોપાળજી, તમે એક વિધવા સ્ત્રીના પૈસા ચોરીને લાયા હતા લે? ઓવે શંકુબા, ઈમો અમે સહી કરાઈને ખોટે ખોટી અને ઈયન ભાઈથી પૈસા લઈને આવતા હતા અને ઈ પૈસાની આ રમેલ કરવા માંગતા હતા અમે.
અને ઓબળો કલજી ને ગોપાલજી, તમારા જો રમેલ કરવી હોય ને તો આ વિધવા સ્ત્રીના પૈસા પાછા આલજો અને પોતાના મહેનતના પૈસા કમાજો અને પછી રમેલ કરજો, તો પછી મુએ રાજી અને દુનિયાના બધા દેવે રાજી. વાહ મારા ગોગા વાહ, તમારી વાત લાખ રૂપિયાની મારા બાપા. તો હે ગોગા મહારાજ, આ અમારાથી જે ભૂલ થઈ ગઈ એ ભૂલ તો હવે થઈ ગઈ છે, પણ હવે અમે હાચા રસ્તે હેડશો અને હાચા રસ્તે હેડીન હવે અમે રમેલ કરશો અને અમારી મહેનતની રમેલ કરશો. તો એ ગોગા મહારાજ, હવે તમે એ બે પાપીઓ માફ કરી દો, કારણ કે હવે આ માફી માગી રહી. તો હું તમારા કહેવાથી અને તમારી સધીને કહેવાથી ઓયન બેન માફ કર્યા ભલે મારા ગોગા ભલે. અને હવે હું રજા માગું. ભલે મારા બાપા. હે કલજી ને ગોપાળજી, દુનિયા મોલ્યા બધાનો ગુનો કરજો, પણ મારા ગોગાનો ગુનો ના કરતા, કારણ કે મારો ગોગો જબરો હો અને લે તમારી પેઢીઓ વિખેરી નાખશે. સાચી વાત હે ભુવાજી તમારી. આવો ગોગો તો અમે પહેલી વાર જોયો કે 6 મહિના પહેલા વીતી ગયેલી ઘટનાઓ આજ અમન રૂબરૂ અમારા હોમે બેહીન કીધી. તો બોલો કલજી, હવે આજથી ચોરી નહીં કરો ને કદી. ના ભુવાજી. ઓભળો લે કલજી ને ગોપાળજી, આવી રીતે કોઈ ભુવાની હવે મસ્કરી ના કરતા, કારણ કે ભુવો ભલે નેનો રહ્યો પણ એની પાછળ જે દેવ ઊભું હોય ને એ બહુ મોટું હોય લે, એ તમને કદી ના છોડે. સાચી વાત શંકુભા, આજ પછી અમારે આવી કદી ભૂલ નહીં થાય. બોલો ગોગા મહારાજની જય.